સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલનું કીટનું વિતરણ કરવામાં આવ્યું। સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક, સ્કૂલ બેગ, પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના 35થી વધુ પરિવારોના લગભગ 80 બાળકોને સ્કૂલ કીટ આપીને ભેટરૂપે નિમિત્ત બનાવવામાં આવ્યું। યશવી ફાઉન્ડેશનની સેક્રેટરી ગાયત્રી ચાપાનેરીએ કહ્યું કે અમે અગાઉ પણ પાલિકા શાળાઓમાં 270 વિદ્યાર્થીઓને આવી કીટ વિતરિત કરી ચૂક્યા છે। આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની પણ લાગણી થઈ છે। ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે છે। વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક, ટૂલ બેગ, પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે। અંતે ફાઉન્ડેશન તરફથી બાળકોને તેમના શૈક્ષણિક જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રી ચાંપાનેરિયા એઝ અ યશવી ફાઉન્ડેશન એઝ અ સેક્રેટરી તરીકે હું તમારી સાથે વાત કરવા માંગુ છું। અમે અત્યાર સુધી ગવર્મેન્ટ સ્કૂલના બાળકો માટે કીટ વિતરણ કર્યું હતું, લગભગ 270 થી 300 લોકો માટે। આજે અમારી એવી ઈચ્છા છે કે તમારા જેવા મીડિયાના લોકો જે સુરત ખાતે નહીં પણ તમે દેશભર માટે જે કામ કરી રહેલા છો, બધાને સારા ન્યૂઝથી માંડીને જે બી ન્યૂઝ આવે છે એ તમે બધાને અમને પ્રોવાઈડ કરો છો અને જે તમે દુનિયા માટે જે કામ કરી રહ્યા છો, આજે અમને એવું થાય છે કે અમે તમારા બાળકો સુધી પણ પહોંચીએ। તો આજે અમારે છોકરાઓ માટે લગભગ મીડિયાના 70 જેટલા બાળકો માટે અમે વિચાર્યું કે ભાઈ એ છોકરાઓને બી અભ્યાસનો અધિકાર છે કે જે એમને બી હરેક વસ્તુ મળવી જોઈએ, જે એમનો હક છે। તો આજે અમે એ છોકરાઓ માટે કીટ વિતરણ રાખ્યું છે। એના માટે અમે સ્ટેશનરી, બુક્સ અને ઘણી એવી કલરથી માંડીને દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટે જરૂરી છે બધી વસ્તુનું અમે વિતરણ કર્યું છે। અમારી ઈચ્છા છે કે આજે મીડિયાના બાળકો બી ભણી ગણીને ખૂબ આગળ વધે એ યશવી ફાઉન્ડેશન તરફથી અમે યાચના કરીએ છીએ। સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સુરતના મીડિયાકર્મીઓ માટે અવારનવાર કાર્યક્રમોના આયોજન થતા રહે છે અને આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને યશવી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે એમાં મીડિયાકર્મીના બાળકો માટે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન હર હંમેશા જે સુરતના મીડિયાકર્મીઓ છે એ નાની સંસ્થાઓ હોય કે મોટી સંસ્થાઓને ક્યારે પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક મીડિયાકર્મીની સાથે ઉભા રહીને કામ કરતી આવી છે અને આ વખતે નોટબુકનો જે કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે એ યશવી ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યું છે અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા જે ભૂતકાળની આપણે વાત કરીએ, હેલ્થ ચેકઅપની વાત હોય કે મીડિયાના સ્નેહ મિલન સમારોહની વાત હોય, તમામ પ્રકારના કાર્યક્રમ કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આપણે સુરતના મીડિયા કર્મીઓ માટે એકબીજા સાથે મળીને કામ કરતા રહીશું। કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।